રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરીશું રામચરિત માનસની. તો એમાં તુલસીદાસજીએ બે પાત્રને મરતા નથી દેખાડ્યા, એને કોઈ માર્યા નથી. એક છે મંથરા અને એક છે શૂર્પણખા. આ જે બે પાત્ર છે એ હાલ પણ જીવિત છે અને ગમે ત્યાં પ્રગટ થાય છે. આ જે બે પાત્ર છે એમાં જે મંથરા છે એ મંથરા જ્યારે રામને ગાદી આપવાની હોય છે અને અયોધ્યામાં જે આનંદ ઉલ્લાસનું વાતાવરણ હોય એમાં આ મંથરાને એની દૃષ્ટિમાં આ જે ઉલ્લાસ મહોત્સવ આનંદ અયોધ્યામાં ચારે બાજુ જે થયો હોય છે એ એનાથી જોયું નથી જતું. એટલે મંથરા રૂપી જે આપણને જે પાત્ર વર્ણવ્યું છે એમાં આપણા જીવનમાં આપણા કુટુંબમાં ક્યાંય પણ જો મંથરા રૂપી જે જીવ હોય એનાથી એ જોયું ન જાય. મંથરાએ પહેલાં તો કઈને કહ્યું કે આ રામને ગાદી મળશે એટલે કૌશલ્યાજી રાજમાતા બનશે અને તમને એની શોકને તમારે એની સાકરી કરવી પડશે, ભરતજીને કારાગૃહમાં નાખશે. આવું બધું ઘણું બધું કહે છે, પણ કઈકઈજી માનતા નથી ને કઈને કહે છે મંથરાને કે હું તારી જીભ ખેંચી લઈશ કે આવું બધું બોલીશ આ રઘુકુળ વિશે. તો પણ મંથરા એની ચાલુ રાખે છે ને અંતે કઈકઈજી ભોળવાઈ જાય છે ને જે ઘટના બને રામ વનવાસની આપણે બધા જાણીએ. અને પછી કઈકઈજી મંથરાને કહે છે કે સારું થયું મંથરા, તે મને આ રસ્તો દેખાડ્યો, નકર મને એ કે તે કૂવામાં પડતી બસાવી લીધી. આટલું બધું માઇન્ડ વોશ કરી નાખે મંથરા. એટલે મંથરાથી સદાય બચતા રહીએ. અને બીજું પાત્ર છે શૂર્પણખા, જે સીતા અને રામ જેવું જે દાંપત્ય જીવન હોય છે એમાં આ શૂર્પણખા નામનું જે જીવ હોય છે એ ગમે ત્યાંથી આવી જાય છે. અને આ શૂર્પણખાને જે લક્ષ્મણજી નાક કાન કાપી નાખે છે એ ખરદૂષણની બહેન શૂર્પણખા પછી જે રાવણ પાસે જાય છે અને જે સીતાહરણ થાય એ આપણે કથા જાણીએ છીએ. એટલે આ બે પાત્રો સતત દુનિયામાં જીવિત છે. ગમે ત્યાં તડ ભાળે ત્યાં એ પગ પેસરો કરે છે. આપણે એનાથી બચતા રહીએ. રાધે રાધે.